હીરો પડ્યો બજારમાં કચરા ભેગો જાય, મળે જો કોક પારખું ઝવેરી તો લાખોમાં વેચાય. હીરાની કિંમત આપણે પહેલી નજરે જોઈએ તો મને તમને હીરાની કિંમતની ખબર ન પડે, કારણ કે મારા મન તમારામાં એ પારખ શક્તિ નથી. પણ જો કોક ઝવેરીના હાથમાં એ હીરો આવી જાય, કોક પારખું માણાના હાથમાં જો એ હીરો આવી જાય તો એની સાચા મૂલ્યની ખબર પડે. તો મને તમે ભગવાને આ જીવન આપ્યું છે, આ શરીર આપ્યું છે, તો આની કિંમત કેટલી? એક દિવસ એક દીકરાના મનની અંદર આવો પ્રશ્ન થયો કે આ ભગવાને જીવન આપ્યું છે તો આ જીવનની કિંમત કેટલી, એને જાણવાની એવી જિજ્ઞાસા થઈ. એટલે આ દુનિયાનો જો કોઈ મોટો સલાહકાર હોય તો એ આપણો બાપ છે. એટલે દીકરો છે એ પોતાના પિતા પાસે જઈ, પોતાના બાપુ પાસે જઈ અને કહે છે કે બાપુજી, આ જીવનની કિંમત કેટલી, મારા જીવનની કિંમત કેટલી, એ મારે જાણવી તો મારે શું કરવું પડે? એટલે પિતા ત્યારે કાંઈ બોલ્યા નહીં અને એના બાપાએ એક નાનકડો એવડો પથ્થરનો કટકો એના હાથમાં દીધો અને કીધું કે આલે બેટા, આ લઈ અને તું બજારમાં જા. હવે તું બજારમાં જાઈશ, તને આ પથ્થરના ટુકડાની કોઈ કિંમત પૂછે તો તારે મોઢામાંથી કાંઈ બોલવાનું નહીં, એટલે કે કાંઈ કહેવાનું નહીં, ખાલી 2 આંગળી અધર કરવાની. તો કે કાંઈ વાંધો નહીં બાપુ. હવે દીકરો બજારમાં આવ્યો. હવે એક માજી રેકડી લઈને ઉભેલા અને બકાલું કે એવું કંઈક વેચતા એ માજી. એટલે એના હાથમાં પાણો જોયો, એટલે પાણો દેખાવે બહુ સારો. એટલે માજીએ તરત એને કીધું કે હે ભાઈ, આની કિંમત શું છે? આ પાણો તમારે વેચવો હોય તો તમે આની કિંમત શું રાખી છે? એટલે ઓલો કાંઈ બોલ્યો નહીં, ખાલી 2 આંગળી અધર કરી. એટલે એ માજીએ તરત સામેથી એવું કીધું કે ઠીક, 2 રૂપિયા. તો કે આ પથ્થર મને ગમે છે, આ પથ્થર મારે જોઈ છે, હું તમને આના પૈસા આપીશ, આ પથ્થર તમે મને આપજો. એટલે એટલું કીધું એટલે ઓલો દીકરો તરત પાછો વળી ગયો. દીકરો પાછો વળી ગયો એટલે પાછો ઘરે આવ્યો અને ઘરે આવીને એના બાપુને કીધું કે આવી રીતે હું બજારમાં જતો હતો અને એક બકાલું વેચતા હતા, એ માજી મને ભેગા થયા ને એને મને કીધું કે આની કિંમત શું? એટલે મેં આંગળી અધર કરી તો એને અમને કીધું કે 2 રૂપિયા. તો કે ઠેક, 2 રૂપિયા કીધી ને? તો કે હા બાપુ, કાંઈ વાંધો નહીં. હવે બીજી વખત તું આ પાણો લઈ અને હજી થોડોક બજારમાં અંદર જા. તો કે કાંઈ વાંધો નહીં. પાછો દીકરો બજારની અંદર આવ્યો. હવે થોડીક મોટી દુકાન, મોટો શેઠ, અને દીકરો હાથમાં પથ્થર લઈને બજારની અંદર આયલો જતો હતો. પથ્થર દેખાવે બહુ સારો. એટલે એ શેઠે આ છોકરાના હાથની અંદર પથ્થર જોયો, પાણો જોયો, એટલે તરત ઊભો રાખ્યો. ભાઈ, આ પાણો તો બહુ સારો છે. તો કે આ પાણાની કિંમત શું? એટલે વળી પાછો છોકરો કાંઈ બોલ્યો નહીં, ખાલી 2 આંગળી અધર કરી. એટલે કીધું ઠેક 200 રૂપિયા. એટલે છોકરાએ કીધું કે હા. તો કે આ પથ્થર તમે મને વેચી દો, હું તમને 200 રૂપિયા આપું. એટલે દીકરાએ કીધું કે આ પથ્થર વેચવાનો નથી. એમ કરીને દીકરો પાછો આવતો રહ્યો. પાછી એને બાપુને વાત કરી કે બાપુ, આવી રીતે મોટે એક શેઠની દુકાન હતી, એ દુકાને હું ગયો અને આ પથ્થર એને જોયો. એટલે એને એવું કીધું કે આની કિંમત શું? એટલે કે મેં 2 આંગળી તમે કીધું એમ અધર કરી. એટલે એને તરત મને એમ કીધું કે આના 200 રૂપિયા, આ પથ્થર મારે જોઈ છે, તમે મને આપી દો તો હું તમને 200 રૂપિયા આપું. દીકરાના મનની અંદર એક પ્રશ્ન થયો કે ઓલા માજીએ 2 રૂપિયામાં માંગ્યો અને આ શેઠ 200 રૂપિયા કહે છે. એટલે પાછું દીકરાએ કીધું કે હે બાપુજી, આની કિંમત તો વધી. તો કે બેટા,
હજી એક વખત આ પથ્થર લઈ અને હોની બજાર જે રહી ને આપણી, એ હોની બજારની હોહરો થઈને એક વખત નીકળી. એટલે દીકરાએ વળી પાછું એવું જ કર્યું. બાપુ એના પપ્પાએ જેવું એના બાપુએ એવું કીધું એવું જ દીકરાએ કર્યું. વળી પાછો હોની બજાર જ્યાં હતી, હોની બજાર વચ્ચે થઈ હાથમાં પથ્થર લઈ અને નીકળો. હવે એક હોની આ દીકરાના હાથમાં પથ્થર ભાડી ગયો એટલે તરત એને બોલાવ્યો કે ભાઈ અહીંયા બે હાઈડો. હાથની માલિપા પથ્થર હતો. એ કે આ પથ્થર શેનો છે? તો કે મારા બાપુજીએ મને આપ્યો છે. તો કે લાઈ જોઈ, મને જોવા દે જોઈએ. એટલે દીકરાએ પથ્થર દીધો. હવે પથ્થર દીધો, હવે ઓલો ઝવેરી પારખું માણા અને જેવો એ હાથની અંદર પથ્થર આવ્યો ને જોયો ને ત્યાં પારખી ગયો આ તો અણમોલ હીરો છે. પણ ઓલાને કીધું નહીં ઝવેરીએ. એટલે કીધું કે ઝવેરીએ સામે પૂછ્યું કે હે ભાઈ આની કિંમત શું? આ મારે જોતો હોય, આ મારે ખરીદવો હોય તો આની કિંમત તમે શું કરો છો? એટલે વળી પાછો ઓલો કાંઈ બોલ્યો નહીં, ખાલી બે આંગળી અધર કરી. બે આંગળી અધર કરી એટલે ઝવેરીએ કીધું ઠીક 2 લાખ રૂપિયા. અને છોકરો એકદમ આશ્ચર્ય પામી ગયો. મનમાં વિચારવા માંડ્યો કે ઓલા માજી 2 રૂપિયામાં માગતા હતા, ઓલો શેઠ 200 રૂપિયામાં માગતો હતો અને આને સીધા 2 લાખ રૂપિયા કીધા. એટલે ઝવેરીએ કીધું કે હે ભાઈ આ તમારે વેચવો હોય તો હું તમને 2 લાખ રૂપિયા આપી દઉં, આ તમે મને દેતા જાઓ. એટલે ઓલા યુવાને કીધું કે ના, એ પથ્થર વેચવાનો નથી, વેચવાનો થાય છે તેથી હું તમને કહીશ, અત્યારે મને પાછો આપી દો. હવે દીકરો એ પથ્થર લઈ અને પાછો આવતો રહ્યો અને ઘરે આવીને એના બાપુજી પાસે બેહીને પછી પ્રશ્ન કર્યો કે બાપુજી, ઝવેરીએ તો આની કિંમત 2 લાખ રૂપિયા કીધી, તો આનું કારણ શું? આ મને સમજાવો. એટલે પછી પોતાના બાપે માથે હાથ ફેરવીને દીકરાને બેહાડીને કીધું બેટા, તે મને પ્રશ્ન કર્યો તો કે આપણા જીવનનું મૂલ્ય શું, તો એ સમજાવવા માટે થઈ અને મેં તને આ પથ્થર આપ્યો હતો કે પહેલી વખત જ્યારે તું ગયો ત્યારે જે માજીએ તારી પાસે માંગ્યો, એ માજી કામ શું કરતા હતા? તો કે બાપુજી બકાલું વેચતા હતા, રેકડી લઈને ફરતા હતા. હવે એને તે કઈ કીધું નથી, ખાલી 2 આંગળી અધર કરી હતી તો એને એની કિંમત 2 રૂપિયા ગણી. ત્યાંથી પછી તું શેઠ પાસે ગયો તો એને આની કિંમત 200 રૂપિયા ગણી. અને ત્યાંથી પછી તું ઝવેરી પાસે ગયો તો એને આની કિંમત 2 લાખ રૂપિયા કરી. તો બેટા, આપણા જીવનની, આપણા આ દેહની કિંમત આપણે કોની હારે બેહી છીએ, કેવા માણસો હારે બેહી છીએ એના ઉપરથી નક્કી થાય સાહેબ. તો મારા ને તમારા જીવનની કિંમત, મારા ને તમારા જીવનનું મૂલ્ય શું હોય કે હું ને તમે કેવા માણસો સાથે બેહીએ છીએ સાહેબ. જો હારા માણા હારે બેહીશું, સત્સંગી માણા હારે બેઠા આવીશું, કોઈ ભજન કીર્તન વાળા કોઈ એવા મહાન પુરુષો હોય એની હારે હું તમે બેહીશું, તો મારી ને તમારી કિંમત એવી થાય છે. અને હું તમે જો કોઈ વિભિચારી માણસો હારે બેહીશું તો મારી ને તમારી કિંમત એવી થવાની છે. એટલે આ દીકરાને પોતાના જીવનની કિંમત સમજાણી કે કેવા માણસો સાથે બેસીએ, કેવા માણસો સાથે બેહાય. અને એક બાપે પણ પોતાના દીકરાને એક સાચી સમજણ અને બહુ સરળ સ્વભાવથી અને બહુ સરળ રીતે એને પોતાના જીવનની કિંમત સમજાવી સાહેબ. તો મારો કહેવાનો તાત્પર્ય કે આપણે સમાજની અંદર કેવા માણસો હારે રહીએ છીએ, કેવા માણસો હારે આપણી બેઠુંઠ છે, એ મને તમને ખબર હોય છે. તો આ જીવનનું જો કિંમત વધારવી હોય, આ જીવનનું મૂલ્ય વધારવું હોય તો મારે ને તમારે સારા માણસોનો સંગ કરવો પડે, નહીં કે ખરાબ માણસોનો.